વાળાને કીધું કે પાયું હમી નાખજે કે ટ્રેક્ટર વાળો અડધો કલાક આચ્યું કે હમા ભારે ના લાયો અને મારા હવે આટલા મોટા મોટા ખોટ મારે શી રીતે હમા કરવા અને હું તો ખોડિયામ થાક્યો ખોડી શેડા હોશ કરું છું આ ટ્રેક્ટર વાળા ખબર નહીં પડતી અને ખરા તાપનું 1 કલાકથી હેરાન થઉં છું હવાનો ટ્રેક્ટર વાળો જો છે મુકજું કમ્પ્લીટ છે ખાલી પોણી વાળવાનું છે હું પોણી વાળું ધૂળ પોણી વાળું શેડા નાકા હરખા નહીં બજ્યો બધા નાકા મારે હોશ કરવા પડશે બધા બસ એમ ભાઈ મફતના પૈસા લઈ જાઓ એમને મળે ખબર પડતી નહીં ફાટવાનું અમારે એટલું ને એટલું હવે આટલી બાજરી ઉજી રસ્કા બાજરી તો પછી સોમાં વાઢી અને ધ્યાન નાખવાની અને ગાય પાછી લસકા બાજરી છે કોઈ ખાતા નહીં પા આ મેઠા સરા થઈ ગયા છે ખરા તાપના 2:30 વાગે 3 વાગે મથવું પડે હા એવો તાપ લાગ્યો છે અને તરહ તો એટલી ઊંડી તરહ લાગી એટલી તરહ ઊંડી લાગી છે ને આ છોકરો હવાનો રખડવા ગયો છે છોકરો વધતો પોણી પાવા આવે પોણી કોણ પાવા આવશે એકા તો છોકરાને કહી દેવું છે કે જો રખડવાનું બંધ કર અને ખેતરમાં શેરડા કરીને બાજરી પા એટલે આ બાજરી ઉગાડશે તો કોક ઢોરણ નાખશે ને તો કોક એટલું દૂધ વધારે આવે અમને તો પૂછીએ નહીં આમ પછી આવશે ઘેર કાકા આટલો પગાર હતો એમાંથી 500 રૂપિયા વાપરી નાખશી દોવાનું અમારે સારે અમારે વાઢવાની અને બેહનો ખોણે અમારે મૂકવાનું અને ઓય શેડા અમારે હોશ કરવાના અને એને તો બસ ફરવું છે 24 કલાક હવે વાના લગ્ન થઈ જાય તો વાન હું એવા રિમોટ પર લેવું ને આમ રખડવાનું બંધ કરી નાખી હવે થોડો વિહમો કર્યો છે આટલે શેડા હોશ કરી અને પછી ઘરમાં જવું અને આ તો ગુરુવાર છે કે આ તો હવાની લાઈટ જ નહીં એટલો કંટાળો આવે જો હાથમાં આવી જાય ખરી ટાઈમે તો પૂરા ભૂંઠિયા કાઢી નાખું અને ખબર ના પડે કે મારા કાકો એકલા મસ્તી છે હવાના શાકભાજી લાવજો હોજ પડી જશે તે શાકભાજી લઈને આવરો ઓહ મારું બેટું સંપલ કોણ લઈ ગયું જાણો ને ત્યાં સંપલના જ ડખા હોય છે આપણે પણ લઈ જવા વાળો તો ખાલી એક જ છે જે મારા ઘેરથી જ્યાંથી જીવીએ છે ને ત્યાંથી એક જ જણો લઈ જાય છે બધું જે હોય ને બધું આજે પણ એની વતાઈ જ દેવું છે તો સંપલ છે એ ચીરે લઈ જવો હોય છે આ કુવા પર સંપલનો સ્ટોર એક જ છે જે ગમે તે વસ્તુ હોય ને હીરો જ લઈ જાય છે પણ આજે ખબર પડશે કે કોકના કુવેથી વસ્તુ કીધા વગર લઈ જાઓ ને તેનો હું ખબર થાય છે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી પહેલાના ભજનની વાત જ ના થાય આ ડોશીએ બધું મેલી જતી રહેશે પીવેરામાં આ ઢોરણનું બોરણનું અમારે કરવાનું તાણી આ ના બધું કેટલું ઊંચું વાટી નાખ્યું છે આમ થોડું આમ ખડમની વાટે તો હું થાય લ્યા તાણે હું કેટલું શીખવાડવાનું અમારા બાપો અમારે શીખવાડી જતા રહે ને ડોશીને અમારે શીખવાડવાનું તાણે નિશાલ વાઢવી પડશે હા પાવા આવી ગયું છે સાર તો હું કહી ગયું છે બધું આ તો હજુ પાઈ નાખવું પડશે પાછું ઊભું થઈ જાય હું છે લે તારે એક તો કંટાળેલા છીએ તું વળી એક તો ડોસી મેલી જતી રીતે ગમે તો હમણાં કંટાળા છે મારા બદલે કંટાળેલા તમે પણ તારે હું છે એમ કહું છું હું છે ચા છે ચીયું આ રહ્યું આ સંપલ હા સંપલ કનસી કનસી મારા સી કટુ તમે હમણાંથી બહુ ફારે છે આસવા એટલે પણ હું ફાયલે છે ક્યાં તો ખરા તું હું છે તારે જાણથી અમે આ રહેવાયા હતા ને ત્યાંથી કોઈ રાખતા જ નહીં અમારું અરે સંપલ તો પડી તું ક્યારે ના આવે હું થઈ ગયું તારા બાપુ હું થતું મને કહેજે તું પહેલા સંપલનો સવાલ નહીં તારે શાનો સવાલ છે કોઈ રાખતા નહીં તમે બધું જ રાખીએ છીએ મારા જોડે 45 જોડી પડ્યો છે સંપલ પહેરી જાય મારા ઘેરથી આવીને 45 જોડ્યો તો મારા હું લુમખા પહેરીને આવ્યો છે અરે ભૂલી ગયો પણ એમાં શું થઈ ગયું હું તારા ઘેર અડવાનો આવ્યો તો મારા મને પહેરીને આવ્યો પહેરીને આવ્યો એમાં થઈ ગયું ઘટો ભગવાને તમારે આ ધરતી પર જન્મ આપ્યો છે ને એ મોટી ભૂલ કરી છે
બધું બરોબર કરી તું જા ને કેમ ને એક દાતર ભય નાખ્યો હમણાં હે આજો માર ડોશી ને હોણી અરે આ તો મારે ડોશીન હું આ લગન કઈ ના તો ક્રિકેટમાં આવી તું મારે ગણપત તો સાચું કહું તું મારે ઘેર કોઈ નહીં રાખતો 5 દાડા જનતા લઈ જતો એમ 2 દાડા પેલા પાવડો લઈ જતો અરે એ તો હું મિલી ગયો તો પણ એ ગણ તારે ઈ. પણ જે કોઈ લઈ જ જોઈશે ને સંપલે લઈને આવ્યો રસી અરે સંપલ તો હું ભૂલથી આવ્યા કીધું ના કે હું આવ્યો નહીં એટલે હું આવું ના તું ભૂલી ગયો તો મારા મમ્મી હું પહેરી ના આવ્યો હું પહેરી ના આવ્યો જો ચોખ્ખા શબ્દમાં કહું છું હવે મારા ઘેરથી કોઈ વસ્તુ લઈ જો ને તો હમું નહીં આવે પા એટલે વગડે વગડે મત કરી હું તો શોખી ના નહીં પાડતો વગડે નહીં ના કા એક દાતર હમણાં ફેરવી નાખ્યો હમણાં મારું દાંતરેથી મની પાવર કરે છે અરે આ કીધું ને પોરકેટમાં આવી તું મારા ડોશીને અહીંયા હું વાત કરે કે મેરું તો હમણાં આ ડોશી હમણાં ભાઈ જાય ને તારા હાથમાં તને વાટી નાખશે હમણાં આ તો તારા હાથમાં દાંતેડું છે ને એટલે તને અડતો નહીં નકા આટલી કરે તની બાજરી પણ હવે તો સંપલ નહીં હાલો તારા જે થાય કે ના જાય ત્યાં કઈ સંપલ લાઈ પેલા નહીં હાલો તા હેટ. લે તાણી લઈ જા સાલ લઈ જા તારી બધું મારા ઘેર એટલે ખાતો વાટી મેં મેળી છે જો કોઈ તારા બાને નહીં આવ્યું મને આવ્યું છે તો સંપલ લાય જે નહીં લઈ જા ને આજ પછી અડથો નહીં નકા બાજી નાખ્યો નાક ભાજી નાખ્યો દાડ તાણી તારા 25 પૈસાનો સંપલ છે ને તું આ છે મારા ખેતરમાં લેવા આવ્યો તું સંપલ લાઈ દે કે એટલો બધો હવા થતો હોય તને લાવી દેવું હાલ ડોશી જીસે બહાર આ છે ને એટલે લાવી દેવું અમે તમે ડોશીને સવારે સહારે જ જીવો છો જાની યાર ન્યા આ દાંતેડું રહ્યું ને હાલ દેજે ને પછી બખુબાન ગોબરી છે ને હું એની ભણાવવાનો છું હાથ ના જઈ અલા ગોબરીએ જે ધૂણા છે એનું હારું નહીં કર્યું મારા વગર મારા છેડાય હું લે તમે એને ઓળખતા જ નહીં કે કોણ છે ભાઈ મેલી ડાટા હે મેરી દાટ નહીં ઊંધા કરી નાખશે એટલે એટલો ગોબરી હે ન્યા તાર ડોશી નામ છે મારા ડોશીનું નામ નહીં તો? ઈ બખુબાન ડોશી મારી જીતી ને હા એ ગોબરી શી છે અલ્યા એ આવું નામ ના હોય ગોબરી હેડી બધી નહીં ખબર તાણે મૂર્ખા આવું નામ હોય તું ખા કટુ મારા પેલા ઢોરા રાખી જઈ ડોરો રેખતો ભલે રેખતો હોય તું દાંતેડું વાળી દેજે ના કે હું જઉં જ છુપાવ અલે આ તો ડોશીના પુરકેટમાં આવ્યો તો તું જાને દાંતેડ આવ્યો તું હોય ખાલી પેટનું મગજ મારી મત કરતું નીચે તો મશ્કરી ઉડાય છે એ યાદ રાખજે આ જાતના સપ્લિમેન્ટ તું ગોબરીને ભણાય કે જોને શોખીન ભણાય તાર જેની ભણાવો ને ભણાય ટૂંપો હાલશે તો તાર ડોશીની લઈને આવજો તા તને તો મહિના આપશે જાને તો દાંતેડ ભણાય હાલ જ જાઉં હું તું ગોબડીને દીવા ઊંધા પાડું અરે તારે જેની તારી ડોશીને ભણાવજો પર જા જેમ કરું છે મારી ડોશી તો જીવે છે નહીં મારી જી એટલે તું તારી ડોશીને ભણાય કે તને ગોબરીને ભણાય કે તને શોખીન ભણાય જેની ભણાવે ગોબડી તું ઓળખી છે કની આ પાછી પૂછીએ ઊંધો કરી નાખ્યો તો હું ઊંધો નહીં તું લોહીની ઉલટીઓ કરતો તો હું પોણીની નહીં કરું તું જા તું તો જેવી ઉલટીઓ કરે છે ને આ જાતના ખબર પડી જાય તાર જમ કરું કરજે તું જાજે નવાઈને લઈ ગયું છે બધું વસ્તુ ને આ લેજે પેલી રે ઓછી મારી તું ઝાકીને કમણે એકી દાંતેડો ભય નાખ્યો હમણાં દાંતેડો હાથમાં એટલે પાવર કરો પણ હાખો તમે તો તું મગજ મારી મત કર આ ઢૂઢું છે ને બધું ઉપર હજી ખોણમાં વાંચો અનુ તો હારું પણ પેલો બોરો લઈ જવાનો છે એટલે એક બોરો તમારે ઉપાડવો પડશે હું નહીં ઉપાડું પાછો પણ કેટલી ગણા અમે ઉપાડ છે તમે હવે ઊંટી જેવડા છે તો તોય ને જોર આવે છે પણ આ બે તો એક અંગાત તો ના ઉપડી કે તો વારા પર છે આવીને લઈ જવાનું હડો તમે કોકની દશી કરવાનો ધંધા કરો છો દસે ખાતા નહીં હોજે થાળું ભરીને ખાવા બેહો છો ને તમે ખાધા વગર જીવતા હો તો તારો ભા આખો દાડી કોમ કરે છે તારા કરે કોઈ છે જી. રવડ તો નહીં આમ ઓ તાપનો ખરો તાપ પડે છે ને ઓય તાપમાં? મોઢું ભરવા લઈને આવ્યા છે ઢૂઢું ભરવા બાજીનો રોટલો જબર મોળી ખાવો પડે છે બાજરીનો ખવાતો હોય અમે તો કદી ખાતા નહીં હોજે થાળું ભરીને કોણ બેઠું તો તા નહીં પાડું પાડી જાય એટલું જ ખોય છે પાછો જો આ તો હાથમાં નહીં આવતું હવે જા ખાવાનું લેતા કુવે છે હા. અને આ વાળી નાખ સારું હેડો જા શું કરવાનું અત્યારના છોકરાને શું કરવાનું ગતું કોમ નહીં કરતા એવું જોર આવે છે એવું જોર આવે છે પણ વાંય તો ભણતર બંધ કરી અને હેતરમાં જ ગાલવા છે તાણી ખબર પડશે હવે એસી ચાલુ કરી અને શાંતિ બેવું છે રિમોટ અલ્યા તાણી આ લાઈટ તો ડીમ છે એસી તો ઉપરથી નહીં હવે કરશું હું તાણી રેવાતું લઈ ગરમીનું એવી ગરમી લાગી છે આ લાઈટ વાળા ખબર અલ્યા અલ્યા બધું ભૂલી ગયો આજ તો ગુરુવાર છે હવે શું કરું ખબર છે હા ફોર્મ તો પેલા ટોક જ આવડ્યો ફોર્મ તો બધે નહીં આવડી પણ પાણી પીવાનું છે હા આઈડિયા ફોર્મ તો હાલ તો ફોર્મ તો જ્યાં છે પેલા આ ઢૂઢા ભરવા એટલે હું ડાયરેક્ટ જઈ અને શાંતિ કલાક નાવું એ જવાનું ઘેર કોઈ
દેખાતું નહીં હોય હોમતુબા નહીં છોકરો નહીં કે હોમતુબા નહીં અલ્યા તાણે ત્યાં ટોકામ તો પાણી ઓછું છે એટલે આટલા પાણી હું નાયો હું હા ઓછું છે પણ ઠંડુ છે એટલે આવશે મજા લાઈટ બાઈટ ચાલુ હોત તો પણ હા ભાઈ ગયો પણ લાઈટે આ તો આપણે ગુરુવાર છે હુજમ જોડે કોઈ સેટ નહીં કે જિંદગીમાં પહેલી વાર ટોકામ પડું હોમતુબાના અને એ પા હોમતુબા ટોકામાં હોમતુબા આવશે પછી જે થવું થાય પણ હાલ તો થોડી મજા લે કે હા ખર એવી મજા આવે છે ને એસીમ તો શું મજા આવે આ હું હોમતુબાનું પોણી હું હોમતુબાનું ટોકું માની શકો ને હવે તો બસ હોમતુબાન ટોકામાં આવી અને આખો દાડી ઊંઝી રહેવું છે હવે ખુલતી નહીં કોઈ નહીં એક તો કોઈ હું બોઘરા લેવા જ મેલ કરીશ આખો દાડી મારું શિકર મારું કાકે બાજરું આવ્યું ઢૂઢું ખાઈ ગયું પેલું મોર્નિંગ કાઢવા દીધું ટોકામથી લાઈટ આવે છે કે નહીં ઓહ તારી મજા તો હોય ને જ છે પણ ખબર નહીં કે કોના ટોકામ છે ઓય હો જીતુબા આવ કરી આ શેડા હોસ કરતો તો કે મને લાગ્યો તાપ ઘેર જો ઘેરમાં એસી ચાલુ કરી પણ લાઈટ નહીં પછી આ દેશી એસી માં આવ્યો જીતુબા ચાયડા હોસ કહીને હાલ ઘેર આવ્યો અને ઘેર આવીને જોયો કે લાઈટ ડીમ એસી ના ઉપડી એક પછી મનમાં વિચાર આવ્યો ચલો તારે આપણે દેશી એસી છે જ એક કલાકથી નાવું છે કેવી મજા આવે છે વાત તો તમારી સાચી છે હા પણ તમારે નહીં ખબર હું કે ટોકું કોનું છે ચોખ્ખું તો મારા ભાઈબંધનું છે હોમતુબાનો અલા ભાઈબંધની ચો વાત કરી અને પીવાનું પાણી લેશો માંથી એ તો એક દાડો નથી પીએ એવું વધુ આવશે ની પીવે હું અધો આવશે એક એ તબન કોઈને ડાયપર નાચા નહીં સોનામાં જોતા હતા હેરતા તો હોમતુબાન ટોકું છે હું નાવું ખરા વાત કરો છો ત્યાં પછી માટી ગુંડું કોઈ નહીં પાહું ડાયપણ તો નહીં રાખ્યા પણ હવે જો હમતું પાયા ને તો ડાયપણ કુના રાખી છે ને આ તો અને આબુ તો આવો આ નાવું હોય તો ઉશીનું અડવાનું નહીં થતું હોય એ તો ઉશીનું તો અમે નહીં વાટતા પણ અમેથી આવે ને તો અમે ઓઢી લઈએ છીએ હા તો તારું આજુ હરેલું જ છે બધો નથી હા ના હો તાણ પણ તો લઈ ગયા છે કોણ ખોળવા તો પડી આવરા શું કર્યું શું વાત કરતા હતા કોઈ ગોબરી મેં લઈને વાત કરતા હતા ગોબરી તો આવશે ના આવે ગોબરી શોખીન બેની જે હોય એ ના આવે આપણા પાસે ના આવી જાય ખબર છે આ કોણ ઘટું ઘટું વાત કહું ગોબરી આવત પણ પેલો ગોબરો રહ્યો ને આખું પાણી ગોબરું કર્યું કયો ગોબરો લે ગોબરી તો ગોબરો ગોબરી નો ગોબરો હા પણ હું તો ગોબરીને નહીં ઓળખતો ને ગોબરાને નહીં ઓળખતો પેલો બખુબા જોમ્બો જોમ્બો એટલે એને શું કર્યું હમણાં આ કોઈ જોવું છે હા ઝઘડો ઝઘડો હા જોડો કોણ કોણ કરો છે પેલો નહીં બખુબા ઓહો પીરા પડ્યા છે હોમતુબાના પીવાના ટોકામો પાણી પીવાના ટોકામો તેમણે જોઉં હોમતુબા હમણે થોડી વારમાં આવશી ને આટલે રહીને હમણે ઝઘડો દેખાય એટલે પાણી કાળું ભટ્ટ કર્યું છે એને તો કહું છું ખરા આમ તો ગોબરી આવત પણ ગોબરો ના પડે છે ને એટલે નહીં આવે પણ મેળવા તો તમે જ હતા એ તો મેકવાની જ છે તો તું મારા પાસે ખોટો આવ્યો તો તું જાય રહેવાય પણ એટકી નહીં તું ના આગળ વધી એ ગમે છે ને પણ આ બે મિત્રો છે એટકી એટલે પણ મારે નહીં જોવું એટલે કઈ કીપર દોધ પાડી નાખ્યું ત્યાં ઘેર મેલી જાય આ તો શું તારા બાની છે આ તો મારા બાની છે કીપર પાવડો ભૂડું તું જાણી યાર કાલે ખોટો યાર મગજ મજાક કર્યા વગર એટકી આવારા જોઈ લે અને એક બોઘરો લેવા મેલ્યો તો એમાં તારનો 1.5 કલાક છે હજી પણ હજી મને લમણો ને કર્યો તાપનો બળી આ બાજુ આ તેના હું ડુસ્સા કાઢું બરોબર ના પણ હું છું એટલે હું તો બોઘરો લેવા મેલ્યો તો બોઘરો લેવા મેલ્યો તો તારનો વાત તો જોશે કાકા ટોકામ લાશ પડી છે શું પડ્યું છે લાશ પડી છે કોકની લાશ ઓએ આપણા ટોકામ આપણા ટોકામ પીવાના પાણી આપણા ટોકામ ડેડકું નહીં પડતું લાશ ચચ પડી છે તમે હરજો જોવા અલ્યા તારી લાશ એટલે
કોક ગાભું પડ્યું હે ગાભું ને ધોળા લુગડા વાળું કોક પડ્યું તું મોય. ધોળા લુગડા વાળું હા લેટજે તો આજ એની ખબર પાડું આવું વળી શું છે હા રે જો અરે આ જમ્બો પાણી મેલું કરી તારું ભટ પડે તો તાણ શું કહેતો હું તને હાથું કહેતો તો લ્યા લોકો સેવા ના આવી જાતો મને પડ્યા આ તો તને એમ બાપાનું ના હોય બધું ઓ દેવું છે ઓ બેસી ઘટબા કોઈ મજા આવે નાવાની કેવી મજા આવે નાવાની આ જોડે ના પેલા એસી મુંજા હોય એસી ની દેશી એસી હમણાં આવે એસી તો હમણાં તમારે હા માર તો હવે આવું મોટું સ્વિમિંગ પૂલ બનાવવું છે દેશી આમ પછી ઓર્ડર કર્યો છે ચલો ખાવાનો પડ્યો ચલો ચા પાડ્યો ધોકા ના આવે છેડાય અહીંયા ધોકા આ ના આ ખોઈ બકુબા છે બીજા નહીં એના બાપ ગોતરમાં કદી ટોકું નહીં બનાવ્યું આ કાકા જો હેરા. હાથની ગોળ પડ્યો તો તારા ભાગનું ટોકું છે બહાર નકલ તું એ હમદુબા કુને માથા પૂછી ભરાયો. અરે લોહીને તું કુને પૂછીને આ પીવાનું પાણી છે એક મકા ગુરુવાર છે લાઈટ નહીં આવી અને ઓય આ નોકળાય કે આય મોય આય કુદા ચમકાયો કુને પૂછી તું મોય પડી આ મારે ઢોરો પીવીસી નો અમાર જે બધાને ઘેર વપરાય છે પાણી પણ તું મારો ભાઈ બનશે કે હું શેડા હોશ કરતો ચારા હોશ કઈ આવ્યો ઘરમાં તને ખબર છે કે આપણે 50,000 એસી છે એટલે ગુરુવાર છે એક મકા આ પાણીમાં મારે હવે ભરવાનું ચોઈ છે ઘરમાં વાપરવા ના હોય પાણી અરે ઓમ નહીં મોને વાયના અંદર ખેંચવા જ પડશે પંપી આવરા એટલે આ શું કર્યું તું યાર ચોટાડો કાકા ખબર પડે છે આ શું કર્યું આ નવા લુગડો પકડે પહેલી વખત પહેરેલું પછી હવે હારી જવાનું હતું હવે હારી જઈ રહ્યા આપણે ખુશ થઈ રહ્યા ત્યાં શી મજા આવે ખરેખર એટલે મજા વાળી હમણાં મેં વિકસિત આપે હમણાં ભય પડે હમણાં શી મજા આવે નાવાની આ દૂધી આમાં પહેરવા આવા લુગડો પહેરી જો તો પહેરીને જાય પહેલી વાર પલાળે મૂર્ખા ઘટુ ઓનું કહેવાય ભાઈબંધી કહેવાય બે ભાઈબંધ આવી જાઉં આ પોણો કાળો ભર થઈ ગયું લે તમારું હવે તો ચોથી તળું રહે અમારા ભાઈબંધ તો જોઈને કલર તો જોવો કેવો હશે મારો મેલ હોમો ઉતાર્યો છે નહીં હવે ટોકું ધોવું પડશે નિર્મા હાબુ કરીને હાર્યું મારે આ જોંબા જેવો કલર મોં ઉતર્યો હેઠ બહાર નીકળ હવે યા તું તાર મારા એસી માં આવીને ઊંઘી રહેજે હોજો હોજ ઈ હોય નાની પાડું કજી તું નીકળજે ભાઈ હટજે હેઠ હવે પડ્યો શું કે પડ્યો છે ડૂબકી મારી જો મુહે તને થોડી ભાઈ ભાઈ જે મજા આવે છે તું નીકળ હવે હેડ એક ડૂબકી મુહે મારી દઉં છેલ્લી એ ભાઈ હું આવો એ ભાઈ હું આવું ભાઈ કાકા તમે પાણી ફૂલી ગયા છો બેટા પહેલી વાર પડ્યો ને? હા એ ભાઈ હું આવું ભાઈ આ મૂર્ખો શેનો નીકળે એટલી મજા આવે છે ટોકામ તો પાણી ઠંડુ આવે પાછું ઠંડુ તો છે પણ આ ગંધા તને મેલ મેકાય છે એમાં થોડો બહાર આવરા ના કે વળક છે હારું લે હેડ તને હા મારું ગઢવાડા હા